તો ઉપર પેલા શેડા દઈ દઉં હા. પછી તું છે ને સાપ પાડજે બરોબર. શેડા આપી જો તડકે જો હું શેડા આપી દઉં અહીંયા. આ તું શેડા આપી દે હું જોઈ તો જો. એ હાલો મેં શેડા આપી દીધા બરોબર કહેજો. શેડા આપ્યા હા હવે સાપ પાડતો. હા એમ હું સાપ નો પાડું ને. પણ સાપ તો પાડ. ના ના એમ આપણે ક્યાં નક્કી થયેલું છે સાપ પાડવાનું. એટલે હા બહુ ગરમી છે. મમરાભાઈ આવો આવો મમરાભાઈ તમને જ યાદ કરતો તો. તો ભોળા દાદા મને કેમ યાદ કરતા હતા? એમાં એવું છે ને મમરાભાઈ તમે બકુડો આવે ને પછી બે આવી ત્યાં તમે વેલા હાર આવી ગયા. ભોળા દાદા ગામમાં વહી ગઈ લાય ત્યાં પછી બહુ ગરમી થતી હતી ને તો ભાઈ ગયો હું. એટલે પણ તું ને હું કામ હળી કરે લેટ આપણે સેત તે ભાઈ જાહે ઉત્તી. બે બે મમરાભાઈ બે. ના ના ભોળા દાદા હું દુકાને ખુરશીમાં બેહી બેહી થાકી ગયો એટલે તા જો ને ગાડી નો લાવ્યો હાલીને આવ્યો મેં તો ભક્તો છૂટો થાય. બે હો ને ભાઈ ખુરશીમાં બે તમે શેઠ કે તમારે બેહાય. તમારે બેન નો બેહું તો હું બેહી જાવ. હું સાનો મને ઊભો રહે ને બે મમરાભાઈ ખુરશીમાં બેહો આપણે. ભોળા દાદા પણ હું થાકી ગયો ખુરશીમાં બેહી બેહી ઊભો રહેવા દે ને મને. પણ હું મમરાભાઈ ખુરશીમાં બેઠો તો અત્યાર સુધી ડોન પગ છૂટો કરવા ઊભો થઈ ગયો. બેહો બેહો આપણે બેહો તમે બેહો. હા તો હું બેહું જ ને. કા ભોળા દાદા હમણાં તડક્યા બહુ પડવા મળ્યા. હા બહુ તડકા પડવા મળ્યા બહુ ગરમી પડવા મળી હો. એ ભોળા દાદા આવું હોય તમે મારી નાખશો. ના ના તમે બેહો ને દરરોજ આવીને ખુરશીમાં જ બેહી જાવ. હવે છે ને તમે બકુડો બે ધ્યાન જ રાખજો. મારી વાડીમાં ગળો ને એટલે સીધામાં ગળો ઈ પેલા ધ્યાન રાખીને ગળજો બધા શોટ જ મૂકવો છે. એ ભોળા દાદા બે ધોકા માર લેજો પણ આવો શોટ નો દેતા કોઈ દી તમે. ના રે ના આવું જ કરવું છે કંદીડા કરો ને મને હજી તો બકુડાનો વારો છે. એ ભોળા દાદા બકુલભાઈ આવે છે. અને બકુડાને તમે કહેતા નહીં હો. નો કહું મેં એકલો મારે એકલા થોડો શોટ ખાવાનો છે બકુલભાઈ ને ખવડાવવાનો છે નહીં કહું તમ તાર હું તે. આ બસ ઈ આવે જો. પૂછ્યું કેમ બધા ઉભા? હા નહીં મમરાભાઈ ને મજા બગડી ગઈ. પૂછ્યું મમરા ભાઈ કોને ખબર બકુલભાઈ હાથ પગમાં એટલી ધુજારી જ આવે. તે એમ નહીં ખાલી સડે છે કે તમ તમાટી બોલે? તમ તમાટી બોલતો હોય ને એવું જ લાગે એકલું. બોલો લ્યો હું તે પણ એમ નહીં તો ચક્કર આવશે ને પડશો ખુરશી પર બેસી જાવ. ના ના ખુરશી ઉપર રહેવા જાવ બકુલભાઈ ખુરશી નહીં. પણ બેહો એમ કહું. ના ના બકુલભાઈ હું દુકાને એટલી ખુરશીમાં બે ખુરશી રહેવા જાવ ખુરશીમાં નહીં એટલે. એટલે ખુરશીમાં તો દુકાને બેહે છે એમાં તો એને મજા બગડી ગઈ. તો આખો દી બેઠા ને બેઠા રહ્યો એમાં પાણી ઘટી ગયું હોય શરીરમાં હું તમે તે વાત કરો તે કારનું આવું થઈ ગયું? બકુલભાઈ કાર નું થઈ ગયું છે આવું. હે તો બહુ કેવાય અત્યારે બધા તડકા એવા પડે ને નઈ નવા રોગ થાય હું પાણી શરીરમાં ઘટી જાય ને એટલે હું અને આમે ત્યાં ગરમી કેવી થાય. ઓછું આ કરવા માંડ્યા. એટલે મને કોને ખબર હવાનું મને આવું થાય છે. અહીંયા તો વાયર છે હું એટલે અહીંયા ભૂલમાં તમે જોવા શેડા અહીંયા છૂટા છે આ શોર્ટ લાગ્યો ભૂલમાં હું તમે છે ભૂલમાં ને અમે છેડા બાંધ્યા. કેમ? કેમ હું શોટ લગાડવા. બકુલભાઈ મને કાંઈ ધુજારી નથી આવતી આ ખુરશી બેહાડી લગાડ્યો શોટ એટલે ધુજારી શરૂ થઈ ગઈ. હે બોલો લ્યો કેવા માણસ છે હું હારું છું હું બેઠો નહીં નકર મને શોર્ટ લગાડે જ ને. તે હવે તારો વારો છે બેટા. અરે નહીં. પકડો મમરાભાઈ. એટલે સાપ પાડ. ના ના એમ થોડો સાપ પાડું. એટલે ગરમી તો જો. મરી જા. આમ કાંઈ હોય ભોળા દાદા તમે વાત કરો તે. હા. તું દરરોજ મને કંદડે અહીંયા આવીને ખુરશી ભાંગે નાના બેહને ખુરશીમાં. શોર્ટ લગાડ્યો તો જોવો તો ખરા મમરાભાઈ. બકુલભાઈ મને આવીને તરત ખુરશી બેહાડી શોટ લગાડ્યો. બોલો યો કેવા માણસ છે મમરાભાઈ તમને શોર્ટ લગાડ્યો ને તો મને શોર્ટ લગાડ્યો હવે છે ને હાલો ને હાલો. ઈ તો લગાડવો જ પડશે. અલા નાના રહેવા દો મૂકી દો મને મૂકી દો. એલા સાપ પડે. ના ના હું નો સાપ પાડું. એલા સાપ પાડ સાપ પાડ નકર વારો સાપ તારો હમણાં મારી. કે તમે મારો પણ મારે 3 દી ભૂખ્યું રહેવું પડે તમે એમ કહો બહુ ગરમી છે. બકુલભાઈ હવે સમજાણું બહુ ગરમી છે. એટલે સાપ ચાલુ કરીને હું કામ બંધ કરી. પણ આ મરી જાહે તો મને કોણ પગાર આપશે? હવે એ મરી જાહે ને તો એનું બધું આપણા તઈનું તો છે. ઓ ભાઈ બાપા તારા પગારની પડી છે હમણાં હું મરી જાત. અચ્છા
મારી જ નાખવાના છે તમને આ અમને ખુરશી બેહાડી દીધા ને અમે મરી ગયા હોત તો કામ અમારા ભાઈ પકડી રાખો બકુલભાઈ, એને હમણાં જવા જ નથી દેવા. તો પાછા કેવી તો કોડવડમાં વાતું કરે લ્યો હું મને તો ખબર નહીં અને હું ઉભો રહ્યો ને મને કે ખુરશી બેસી જાય લ્યો હું આવ્યો ને બકુલભાઈ, મને ખુશી બેહાડી દીધો. હે ને તો? કેવું એમ આપણે તો એમ કે સાફ ચાલુ કર સાફ બંધ કર આ તો એવું નહીં કે બીજી ભાઈ નું બોલે લ્યો એ તમને બેને ન સમજાય ને